friends, today we are discussing about the photoelectric effect, the particle nature of radiation. If an electromagnetic radiations of higher frequencies such as ultraviolet light, visible light is incident on metal plate and photoelectrons emitted from it, and this phenomenon is known as photoelectric effect, and the emitted electrons is known as photoelectrons. So let me discuss about experimental setup. This is experimental setup apparatus net. So here plate 1 is photosensitive metal plate, P2 is metal plate, here evacuated chamber C, and here window at D. तो આ વિન્ડો થ્રુ આપણે સોર્સ એસ સોર્સ that means કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ એ આ મેટલ પ્લેટ પર પડશે. P1 છે, P1 metal plate is connected with negative potential difference and P2 is connected with positive. આ variable potential difference છે એ આપણે પ્લેટ P અને P1 અને P2 ની વચ્ચે અપ્લાય કર્યો છે, જે VTVM. VTVM stands for vacuum tube voltmeter, અને આ એ માઇક્રો એમીટર, રાઈટ, જેમાં આપણે ફોટો કરંટ જે પ્રોડ્યુસ થશે એ મેઝરમેન્ટ કરશું, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ શું કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ છે એ મેટલ પ્લેટ P1 પર પડશે, ત્યાંથી ફોટો ઇલેક્ટ્રોન્સ ઇમિશન થશે એટલે એ P2 સાઈડ જશે, રાઈટ, સામેની પ્લેટમાં જશે અને ફોટો ઇલેક્ટ્રિક કરંટ પ્રોડ્યુસ થશે. અને ફોટો ઇલેક્ટ્રિક કરંટ છે એ આપણે અહીંયા માઇક્રો એમીટરમાં મેઝર કરશું, અને જે પોટેન્શિયલ ડિફરન્સ છે જે આ બે પ્લેટ વચ્ચેનો એ આપણે VTVM થ્રુ અહીંયા મેઝર કરશું, રાઈટ. હવે સપોઝ કે આપણે પોટેન્શિયલ ડિફરન્સ છે એને ચેન્જ કરી નાખીએ, રિવર્સ કરી નાખીએ કે P1 ને છે એ પોઝિટિવ સાથે કનેક્ટેડ કરી દઈએ અને P2 ને નેગેટિવ સાથે કનેક્ટેડ કરી દઈએ, તો શું થશે કે જે ફોટો ઇલેક્ટ્રોન્સ છે એ P1 થી P2 જે એક્સેલરેટ થતા હતા એની બદલે શું થશે, હવે રિપેલ થશે એટલે શું થશે, ફોટો ઇલેક્ટ્રિક કરંટ છે એ તમારો ઓલમોસ્ટ રિડ્યુસ થઈ જશે, રાઈટ. તો હવે જે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ છે, ફોટો ઇલેક્ટ્રોન ઇમિશન થાય છે, તો આપણે નાનકડી એવી એક થિયરી જોઈ લઈએ, ઇમિશન ઓફ ઇલેક્ટ્રોન્સ. તો કે એ કઈ રીતે થાય, શું છે એમ. તો કે એસબીનો બધાને ખબર જ છે કે કોઈ બી તમે એક મેટલ પ્લેટ કન્સિડર કરો તો એમાં ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય છે, જે કોઈ બી મેટલના જે કન્ડક્ટિંગ થાય છે, જેને આપણે કંડક્ટર કહીએ છીએ, એના માટે રિસ્પોન્સિબલ હોય છે, જે ફ્રી ઇલેક્ટ્રોન્સ છે, રાઈટ. તો એમાંથી એસ્કેપ શું કામ નથી થઈ જતા કોઈ બી મેટલ પ્લેટમાંથી, તો કે એની પાસે એક પોઝિટિવ ચાર્જ રહેલો છે, એ એને પુલ બેક કરશે જ્યારે ઇલેક્ટ્રોન્સને બહાર નીકળવું હશે તો એ એના એટ્રેક્શન ફોર્સના લીધે ફ્રી ઇલેક્ટ્રોન્સ છે મેટલમાં બાઉન્ડ થયેલા છે. તો જો ફ્રી ઇલેક્ટ્રોન્સને બહાર આવવું હશે તો શું કરવું પડશે, તો કે એને એટ્રેક્ટિવ ફોર્સને ઓવરકમ થઈ શકે એટલી એને બહારથી એનર્જીની જરૂર પડશે. તો એને એટ્રેક્શન ફોર્સને ઓવરકમ કરીને બહાર નીકળવા માટે જે એનર્જીની જરૂર પડે છે, જે આપણે એને બહારથી એનર્જી આપીએ એને આપણે વર્ક ફંક્શન કહે છે. તો એ ડિફરન્ટ હોય છે, જેવું મટીરિયલ, જે બી મટીરિયલ ચૂઝ કરો એ મટીરિયલમાં અલગ વર્ક ફંક્શન હોય છે, જે કે બધાની ઇલેક્ટ્રોનને ઇમિશન થવા માટે જે એનર્જીની જરૂર પડે છે એ ડિફરન્ટ હોય છે. એનું એક્ઝામ્પલ આપણે પછી જોશું, રાઈટ. તો હવે આ ફોટો ઇલેક્ટ્રિક કરંટમાં બી જોઈ લઈએ, જે ફોટો ઇલેક્ટ્રિક કરંટ છે એ બી થોડાક ફેક્ટર્સ પર ડિપેન્ડિંગ છે, તો કે કઈ વસ્તુ પર કરંટ છે એ ડિપેન્ડિંગ છે, તો એ પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કરીએ. So first point, the nature of the emitting surface. Second point, the potential difference between electrons. Third point,
the intensity of incident radiation. Last point. The frequency of incident radiation. તો ફર્સ્ટ પોઈન્ટ, ધ નેચર ઓફ ધ ઇમિટિંગ સરફેસ. જેમ મેં હમણાં તમને ડિસ્કસ કર્યું કે ડિફરન્ટ મેટલ પ્લેટ હોય તો એમના વર્ક ફંક્શન ડિફરન્ટ હોય. તો કે પ્લેટિનમ છે તો એનું વર્ક ફંક્શન, એને મેક્સિમમ એનર્જીની જરૂર પડે, સમથિંગ 5.65 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી. તો સપોઝ કે સીઝિયમ છે તો એને મિનિમમ વર્ક ફંક્શનની જરૂર પડે, મિનિમમ એનર્જીની જરૂર પડે. દેટ મીન્સ કે 2.16-14 સમથિંગ ઇલેક્ટ્રોન વોલ્ટ. રાઈટ. તો સેકન્ડ પોઈન્ટ છે ધ પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ઇલેક્ટ્રોડ્સ. તો હવે વેરિયેબલ પોટેન્શિયલ ડિફરન્સ આપણે એપ્લાય કર્યું હતું, જે તમે જોયું હતું કે P1 નેગેટિવ સાથે કનેક્ટેડ છે, P2 પોઝિટિવ સાથે કનેક્ટેડ છે. તો તમને ફોટો ઇલેક્ટ્રોન્સ P1 ટુ P થ્રુ સાઈડ એસેલરેટ થતા હતા અને તમને ક્યાંક અહીંયા ફોટો ઇલેક્ટ્રિક કરંટ મળતો હતો. પણ જેવો તમે એને રિવર્સ કરી દીધું તો તમારો ફોટો ઇલેક્ટ્રિક કરંટ છે કેવો થઈ ગયો હતો, રિડ્યુસ થઈ ગયો હતો. તો ફોટો ઇલેક્ટ્રિક કરંટ છે એ ડિપેન્ડ્સ ઓન ધ પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ધી ઇલેક્ટ્રોન્સ. રાઈટ. નાઉ નેક્સ્ટ પોઈન્ટ, ધ ઇન્ટેન્સિટી ઓફ ધી રેડિયેશન્સ. જે આપણે ઉપરથી અહીંયા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેઝ જે આવે છે અહીંયાથી, રાઈટ, તો એની ઇન્ટેન્સિટી કેવી છે એના પર બી ડિપેન્ડ કરશે. કઈ રીતે? તો કે ઇન્ટેન્સિટી વધારે હશે તો ફોટો ઇલેક્ટ્રોન્સ વધારે એમિટ થશે, રાઈટ, તો તમને કરંટ બી કેવો મળશે, વધારે મળશે. તો ડિપેન્ડ્સ કે અહીંયા જેટલી કેટલી ઇન્ટેન્સિટી આવે છે, જેટલી ઇન્ટેન્સિટી વધારે આવશે એટલા ફોટો ઇલેક્ટ્રોન્સ વધારે એમિટ થશે અને એટલો જે કરંટ છે તમને વધારે પ્રોડ્યુસ થશે. રાઈટ. હવે નેક્સ્ટ, તો કે ધ ફ્રીક્વન્સી ઓફ ધ ઇન્સિડન્ટ રેડિયેશન્સ. તો અહીંયા ફ્રીક્વન્સી બી સેમ એ રીતના મેટર કરશે કે તમે કેટલી ફ્રીક્વન્સી આપો છો, એમ એની કેટલી રેન્જ છે. જો હાઈ ફ્રીક્વન્સી આપશો તો તમને એ રીતના ફોટો કરંટ મળશે, તમે લો ફ્રીક્વન્સી આપશો તો તમને એ રીતના ફોટો કરંટ મળશે. ફ્રીક્વન્સીનો સીધો રિલેશન સ્ટોપિંગ પોટેન્શિયલ સાથે છે કે જો હાયર ફ્રીક્વન્સી, જેમ ડિફરન્ટ તમે ફ્રીક્વન્સી લેશો એમ એવી રીતે તમને એના જે સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ બી તમને ડિફરન્ટ મળશે. રાઈટ. તો આ જે ફોટો ઇલેક્ટ્રિક કરંટ છે એના 4 ફેક્ટર્સ છે.